નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે હિંમતનગર ખાતે વિભાગીય કચેરી આવેલી છે, તો આ કચેરીમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે। તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે। તો અહીં અલગ અલગ 6 પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે, કે જેમાં પહેલી પોસ્ટ છે તે મિકેનિક મોટર વ્હીકલની છે, બીજી જે પોસ્ટ છે તે મિકેનિક ડીઝલની છે, ત્યાર પછી ઓટો ઇલેક્ટ્રિશિયનની પોસ્ટ છે, વેલ્ડરની પોસ્ટ છે, મોટર વ્હીકલ બોડી બિલ્ડરની પોસ્ટ છે અને કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે। તો આવી રીતે અલગ અલગ 6 પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વય મર્યાદા વિશે વાત કરીએ કે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો અહીં ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષની હોવી જોઈએ। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં મિત્રો ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલું જોઈએ। સાથે સાથે જે ટ્રેડમાં તમારે અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ આઈટીઆઈ માંથી પાસ કરેલું હોવું જોઈએ। પરંતુ કોપા એટલે કે જે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે તમે કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી અને આઈટીઆઈ માંથી કોપાનો ટ્રેડ છે તે પાસ કરેલું હોવું જોઈએ। વાત કરી લઈએ અરજી વિશે, તો સૌથી પહેલા તો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન જે એપ્રેન્ટિસશીપનું જે પોર્ટલ છે apprenticeshippindia.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ સૌથી પહેલા તો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે ઓફલાઈન અરજી છે તે કરવાની રહેશે। એ મિત્રો 30 જૂન 2025 થી લઈ અને 7 જુલાઈ 2025 સુધીમાં તમારે અહીં વિભાગીય કચેરી ખાતે જઈ અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે અને 7 જુલાઈ 2025 સુધીમાં અરજી ફોર્મની સાથે મિત્રો તમે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ છે તેની પ્રિન્ટ જોડવાની રહેશે। તે સિવાય શૈક્ષણિક લાયકાતના તમામ જે પ્રમાણપત્ર છે એટલે કે ધોરણ 10 અથવા તો 12 પાસની ક્રિયાની માર્કશીટની કોપી છે, આઈટીઆઈમાં તમે જે ટ્રેડ પાસ કરેલ છે તેની માર્કશીટ છે, ત્યાર પછી એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, આધાર કાર્ડની નકલ છે, જો અનામત વર્ગમાં આવતા હોય તો જાતિનો દાખલો છે। તો આવા આધાર પુરાવા જોડી અને એસટી વિભાગીય કચેરી મોતીપુરા હિંમતનગર ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો જે જીએસઆરટીસી ની હિંમતનગર ખાતે વિભાગીય કચેરી આવેલી છે, તો આ કચેરીમાં જે એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।